ચાલો આપણે આજે નવો અધિકરણ છે ને આજે નવું અધિકરણ જગત વાચિત્વાધિકરણ. ઠીક છે. જગત વાચિત્વાધિકરણ આપણું છે કયું? 5મું અધિકરણ. ના, છઠ્ઠો અધિકરણ છે ને. છઠ્ઠો અધિકરણ જોતા પહેલા આપણે કૌશિતકી ઉપનિષદ જોવું પડશે. કૌશિતકી ઉપનિષદ આપણે સમજવું પડશે, નહીં તો આ નહીં સમજમાં આવે. કૌશિતકી ઉપનિષદ ચતુર્થ અધ્યાય જે છે એ સમજવું પડશે, નહીં તો આ આપણને સમજમાં નહીં આવે. એટલે આપણે પહેલા એ જોઈશું, પછી તેમાંથી વિષય આપણે સમજીશું. પછી વિષય સમજાય જાય પછી આપણે જે સંદેહ છે, સંશય છે અને પૂર્વ પક્ષ છે અને પછી ઉત્તર પક્ષ છે તે પછી સમજાશે. તો આપણે પેલા ઉપનિષદ નો ચતુર્થ અધ્યાય ઓપન કરો. બધા વાંચીને લાવ્યા છે કે પછી કરવાનું બાકી છે? ખરું, કારણ કે હમણાં જ કાઢ્યું. ના, એટલે વાંચ્યું છે કે નથી વાંચ્યું? ના, નથી વાંચ્યું. હમણાં જ જડ્યું, મને બધું જડ્યું નતું ક્યારની શક્તિથી. ઓકે, ચતુર્થ અધ્યાય કાઢ્યો. આમાં તો બધા મંત્રો લખેલું છે, મંત્રો 3-4. કૌશિતકી ઉપનિષદ છે ચતુર્થ અધ્યાય થી આપણે આખું ચતુર્થ અધ્યાય લેવું પડશે, નહીં તો વિષય નહીં સમજમાં. આપણે આખું ચતુર્થ અધ્યાયની જેટલી પણ શ્રુતિ છે આપણે બધી લેવી પડશે. કશો વાંધો નહીં, સારું, ચાલો. કૌશિતકી ઉપનિષદ સામવેદીય ઉપનિષદ છે અને સામવેદીય ઉપનિષદ રશ્મિકારના હિસાબથી છે, કેમ કે એ તો મને પણ નતો ખ્યાલ. રશ્મિકાર એમ કહે છે સામવેદી ઉપનિષદ છે. તો કૌશિતકી ઉપનિષદ નો જે ચતુર્થ અધ્યાય છે તેમાં મુખ્યત્વે બાલાકી અને અજાતશત્રુનો સંવાદ છે. અને જેમ તમને ખબર છે જેટલા પણ સંવાદો અહીંયા ઉપનિષદમાં આવતા હોય છે તે કંઈક ને કંઈક બ્રહ્મજ્ઞાન કે તત્વજ્ઞાન વિશે હોય છે. વ્યર્થમાં કોઈ પણ પ્રકારના સંવાદોને પ્રયોજવાનો ઉપનિષદનો પોઈન્ટ હોતો નથી. એટલે ઉપનિષદનો અભિગમ એ જ હોય છે કે જે પણ સંવાદો હોય છે તેનાથી તત્વજ્ઞાન અથવા તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત. અને બ્રહ્મજ્ઞાન બહુ અવાજ આવે છે તો કૌશિતકી ઉપનિષદ પણ માં જે અહીંયા જે સંવાદ જે છે અહીંયા આવવાનો છે જે આપણે સમજીશું, એ સંવાદ પણ અજાતશત્રુ અને બાલાકીનો જે સંવાદ છે તે પણ બ્રહ્મજ્ઞાન અર્થે છે. તો ત્યાં પણ તે તત્વજ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. તેમાં પણ જે સંવાદની અંદર જે સંદેહ છે એ સંદેહ જે છે તે અહીંયા અધિકરણનો વિષય છે. તો અધિકરણનો વિષય સારી રીતે સમજમાં આવે તેથી ચતુર્થ અધ્યાય આપણે ઉપનિષદનો સમજવો પડશે. પહેલા પણ અનેક સંવાદો આપણા થઈ ગયા છે, જેવી રીતે આચાર્યને યાદ કરો કેટલા બધા સંવાદો આપણે સમજી ચૂક્યા છે ઉપનિષદની અંદર. જાબાલીનું જોયું તું, ઉપકૌશલનું જોયું તું, ઉપકૌશલનું જોયું તું ને, યયેશ અક્ષિણી, અને જાબાલીનું જોયું તું. જાબાલ સત્યકામ, સત્યકામ. આગળ શ્વેત કેતુનું જોયું તું, ઉપાખ્યાન. પછી ખાસા ઉપાખ્યાન, દરેકની અંદર એક ઉપાખ્યાન જોયા તારે બધામાંથી. ગાર્ગી સંવાદ, ગાર્ગી યાજ્ઞવલ્ક્યનું.
એ તો બૃહદારણ્યકમાં. પછી કયો સંવાદ હતો? યાજ્ઞવલ્ક્ય. પછી યાજ્ઞવલ્ક્ય અને જનક. મૈત્રેયી. પછી યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી. પછી જનક જોડે જનક સંવાદ. એવી રીતે અહીંયા બાલાકી અને અજાતશત્રુનો સંવાદ છે. પ્રતર્દન પણ આપણે સમજી ચુક્યા છીએ. ઇન્દ્ર અને પ્રતર્દનનો પણ સંવાદ આપણે હતો ને, એ પણ સમજ્યા છે આપણે. અને યમ સાથે કોનો સંવાદ હતો યાદ કરો? કોની સાથે? યમ 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 નચિકેતા. એ તો નચિકેતા જ હોય ને, એ ગયો તો. તો નચિકેતા અને યમ સાથેનો પણ સંવાદ છે. તેથી પણ ઉપનિષદ તો એ પણ આપણા ભાષ્યની અંદર સંદેહનો એક વિષય હતો. રાઈટ? તો નચિકેતા યમ સંવાદ છે, સત્યક્યામ સંવાદ છે, ઉપકોસલ સંવાદ છે, જાબાલ, હા, સત્યક્યામ. એ બધા જે સંવાદો છે એવી જ રીતે આ પણ એક સંવાદ છે. એમાં આપણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થશે. પણ એ બ્રહ્મજ્ઞાન માટેનો જે સંવાદ થયેલો છે તેની અંદર સંશયો પણ ઘણા બધા હોય છે ને તે સંશય અહીંયા વિષય વાક્ય છે. તો એવી રીતે અહીંયા બાલાકી ને અજાતશત્રુનો પણ અહીંયા સંવાદ છે. હવે બાલાકી કોણ છે? બાલાકી જે છે એ બલાકનો પુત્ર છે, તેથી એનું નામ બાલાકી છે. ગાર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલો છે તે. એમનું નામ ગાર્ગ્ય છે, ફુલ નેમ. અને જેમ કે જબલાનો એવી રીતે અહીંયા પણ બલાકાનો પુત્ર બાલાકી. આમ તો 7 ગોત્ર જ કેવાય ને. ગાર્ગ્ય ગોત્ર એટલે આમ કે સપ્તર્ષિના જે 7 ગોત્ર છે એ જ ગણવાના ને. હા, અમે લોકો સમજીએ. તો જે ગાર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલો આ બ્રાહ્મણ છે, બલાકાનો પુત્ર છે, એને તેથી એનું નામ બાલાકી છે. ને અજાતશત્રુ જે છે, અજાતશત્રુ જે છે કાશીનો વિદ્વાન રાજા છે. હજુ પણ બહુ અવાજ આવે છે. હા, તો અજાતશત્રુ જે છે તે કાશીનો વિદ્વાન રાજા છે. હવે એ બંનેમાં સંવાદ થયેલો છે કે જ્યારે બાલાકી જે છે પોતાના જાતના બ્રહ્મજ્ઞાનના અહંકારને અંદર તે પોતાના જાતને બ્રહ્મજ્ઞાની, કેમ કે બધા જ વેદોને તે જાણે છે, બધા વેદોનો તે વક્તા છે, અધ્યયન કરેલું છે તેણે બધા વેદોનું. અને કેમ કે સમગ્ર વેદોનું અધ્યયન તેણે કરેલું હોવાથી તેનામાં એ અહંકાર ઉત્પન્ન થયો કે હું બ્રહ્મજ્ઞાની છું. બ્રહ્મજ્ઞાની હોવાના કારણે, એ અહંકાર હોવાના કારણે તે અજાતશત્રુ રાજા કાશીમાં રાજા સન્મુખ તે જાય છે અને તેને કહે છે કે હું બ્રહ્મજ્ઞાન તને આપીશ. અનઇન્વાઇટેડ જાય છે અને રાજાને કહે છે કે હું તમને બ્રહ્મજ્ઞાન આપીશ. તો હવે જયારે કોઈ માણસ હવેલીઓની અંદર જેવી રીતે જાય છે કે જાઓ મનોરથો નોંધાવો, હવે અમને ઇન્ટરેસ્ટ જ નથી, છતાંય કોઈ સામે ચાલીને કહે કે ભાઈ પૈસા લાવો ને હવેલીમાં મનોરથ નોંધાવો, તેનો મતલબ છે કે અધિકારી છે નહીં, છતાં પણ તે પોતાના અહંકારની અંદર તેને જણાવવું છે, પોતાના જ્ઞાનનો તેને અનાઉન્સમેન્ટ કરવું છે. તેથી કરીને બધાને સામે ચાલીને, કેમ કે જ્ઞાન લેવા માટે શિષ્યને જવું જોઈએ. ઉપદેશકને શિષ્ય પાસે આવવું એ બહુ જ નિંદનીય વસ્તુ ગણાવવામાં આવી છે. ઉપદેશકે શિષ્ય પાસે આવવું ન જોઈએ આવી રીતે. જો શિષ્યને ઈચ્છા હોય તો તે ઉપદેશક પાસે જાય અને યાચના કરે કે ઉપદેશ કરે, અને તેમાં પણ ઉપદેશક જે છે એ પોતાનો પ્રિવિલેજ ઇન્વોક કરી શકે કે આપવું હોય તો આપે ને ન આપવું હોય તો ન પણ આપે, તે તેની ઈચ્છા. શિષ્યનો અધિકાર જાણીને તે ઉપદેશક ઉપદેશ આપી શકે છે. કેમ ગૌતમે જાબાલીને પહેલા ના જ પાડી હતી ને,
કે હું નહીં આપું. હા, એટલે જે ઉલટો ક્રમ આવી રહ્યો છે કે જ્યાં ઉપદેશ સ્વયં શિષ્ય પાસે જઈને ઉપદેશ કરવા ઈચ્છે છે, એવી રીતે આ બધા આપણામાં પણ એવા જ બધા લફડાઓ ચાલે છે કે ઉપદેશક જ્યાં જાય છે ત્યાં પ્રચારાર્થે, અને પાછું નામ આપે છે પ્રચારાર્થે અમે જઈએ. પ્રચારાર્થે જવું હોય તો એ પ્રચારાર્થે એવી રીતે ન જવાય કે તમે આવી રીતે પ્રચાર કરો કે ઉપદેશક સ્વયં શિષ્ય પાસે જઈને ઉપદેશ કરે. નિંદનીય ગણવામાં આવેલો છે તેને. એ પ્રચારનું નામ આપી દેવામાં આવે ને પછી પ્રચારનો યુઝ કરીને, મિસયુઝ કરીને પછી તે બધાને કરતા હોય છે ઉપદેશ. તો પાછું ઉપદેશ પણ જો સાચો ઉપદેશ કરતા હોય તો પણ ઘણું છે, પણ ખોટો ઉપદેશ કરતા હોય છે. એવી રીતે અહીંયા પણ બાલાકી જે છે એને બ્રહ્મજ્ઞાની હોવાનો અહંકાર છે. અહંકાર હોવાના કારણે તે સ્વયમેવ શિષ્ય પાસે જઈને ઉપદેશ કરવા ઈચ્છે છે. એવી રીતે અહીંયા અજાત શત્રુ રાજા જે છે તે વખતનો કાશીનો વિદ્વાન રાજા ગણાતો, અને તે સન્મુખ જઈને તે કહે છે કે હું તને બ્રહ્મજ્ઞાન આપીશ. તો આ એક બેકગ્રાઉન્ડ છે ને હવે સંવાદ શરૂ થશે. તો આ બેકગ્રાઉન્ડ તમને બધાને એકદમ એમાં કઈ વિશેષ છે નહીં. હવે અહીંયાથી ઉપનિષદની શ્રુતિઓની શરૂઆત થાય છે. અથવા ગાર્ગ્યો હવાઈ બાલાકીરનુચાન સંસ્પષ્ટ આસસો વસત ઉશીનરેષુ. આ બધું જે મેં તમને સમજાવ્યું એ જ છે કે કુરુપલાંચલેશ. હેલો ધવલભાઈ. હા, આ ઉપદેશક માટે શું છે કે નારદજી બી નતા ઉપદેશ આપતા બધા ફરતા, એટલે ફરીને આપતા ને. હા, શું કહ્યું મને સમજાતું નથી. નારદજી ઉપદેશ આપતા હતા, જેમ કે ધ્રુવજી ને કે વાલ્મીકી ને. તો એ જુદી વસ્તુ છે ને. એ અહીં ના લેવાય. એ ઉપદેશક જ નતા ને. નહીં, પણ ત્યાં તો શું છે કે ત્યાં શિષ્ય હતા. ત્યાં શિષ્યની જે આતુરતા હતી એ બધું જોઈને તે ઉપદેશ કરતા. કે ધ્રુવને ઉપદેશ કર્યો તો વ્યર્થ ઉપદેશ નથી કર્યો. જ્યાં ધ્રુવને અધિકારીતા જોઈને પછી તેનો ઉપદેશ કરવામાં આવેલો છે. અધિકારીતા ન હોઈને ઉપદેશ કરે તો એ નિંદનીય ગણવામાં આવતું હોય છે. બરાબર. ચેક કરીને પછી ઉપદેશ કરો, માં કોઈ વાંધો નથી. અધિકારને ચેક કર્યા વગર ઉપદેશ કરવું હોય તો એ નિંદનીય ગણવામાં આવે. શિષ્યની અધિકાર છે કે નહીં તેનો ચેક કર્યા વગર જ ઉપદેશ કરવો હોય તો એ એકદમ નિંદનીય ગણવામાં છે. અને પ્રચાર જે છે તે શું છે કે બેઝિકલી જે સંપ્રદાય નો પ્રચાર છે એના લિમિટ્સ ની અંદર કરવામાં આવે તો કોઈ વાંધો નથી. પણ પ્રચાર બહાને પૈસાનો ઉપાર્જન કરવાનો ઉદ્દેશ્ય થઈ જાય તો તે પ્રચાર પછી પ્રચાર ન રહી જતો હોય છે. પ્રચાર પણ નથી રહેતો. અને ઉપરથી જે સંપ્રદાયના જ્ઞાનને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હોય તેને પણ નિંદનીય ગણવામાં આવેલું છે. સંપ્રદાયના આધિદૈવિક એસ્પેક્ટને જ પ્રચાર તરીકે કરવામાં આવેલું છે. આધિદૈવિક એસ્પેક્ટને તો એટલો બધો ગોપનીય રાખવામાં આવેલો છે કે ઇવન જે સંપ્રદાય અંતર્ગત જે શિષ્ય હોય છે તેને પણ પરસ્પર એને વિગોપન કરવાનો પ્રિવિલેજ નથી, રાઈટ નથી. જેવી રીતે આદિભૌતિક એસ્પેક્ટ શું છે સંપ્રદાયનો? આદિભૌતિક એસ્પેક્ટ છે બ્રહ્મજ્ઞાન. એટલે કે આપણી જે થિયરી છે શુદ્ધાદ્વૈત, એ આદિભૌતિક એસ્પેક્ટ છે સંપ્રદાયનો. તો આદિભૌતિક જે આપણી થિયરી છે તેને પ્રચાર કરવામાં કોઈ વાંધો નથી, કરો, નો પ્રોબ્લેમ એટ ઓલ. આવ્યું ને સમજમાં? હવે એ આદિભૌતિક એસ્પેક્ટ નો પ્રચાર થતો નથી. જેનો પ્રચાર થવો જોઈએ આદિભૌતિક નો પ્રચાર થવો જોઈએ. કેમ કે જે આખો જે લેયર જે છે સંપ્રદાયનો, કોઈ પણ સંપ્રદાયનો જે કોર જે છે એ તો શિષ્યને સમજાવવામાં આવે છે.
શિષ્ય વગર કોઈને સમજાવવું ન જોઈએ, પહેલેમાં પહેલી વાત એ. પણ સંપ્રદાયની જે એક્સટર્નલ જે એક્સટર્નલ જે બધી જે બધા મુદ્દાઓ જે છે, એક્સટર્નલ મુદ્દાઓ જે છે કે જે અન્ય સંપ્રદાયો સાથે એને ઇન્ટરફેસ કરવામાં કે અન્ય સંપ્રદાયો સાથે એને મળાવવામાં જે એ સંપ્રદાયને જરૂરી હોય તેનો પ્રચાર કરી શકે છે. જેવી રીતે આપણા મહાપ્રભુજીનો પ્રચાર જે સિદ્ધાંત છે, શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે. હવે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત શું છે, હવે કોઈને જાણવું હોય તો એમાં કઈ મારે અધિકારિતા એટલી ચકાસવાની ન, અધિકારિતા કેટલી ચકાસવાની હોય? પહેલા તો એ જ અધિકારિતા ચકાસવાની હોય કે એને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે કે નહીં, બ્રહ્મની જિજ્ઞાસા છે કે નહીં એને. બરાબર. જિજ્ઞાસા ના હોય ને હું કોઈ પેલા મ્યુઝિક કોન્સર્ટ ની અંદર જઈને બ્રહ્મ જ્ઞાન નો લેક્ચર કરું તો બરાબર ચાલતું હોય ને પછી એની અંદર તાપસી પુરાઈને પછી એમ કહું કે હવે લ્યો હવે બ્રહ્મ જ્ઞાન સમજો પુષ્ટિ માર્ગ સંપ્રદાય નો, તો શું કહેવાય? તો એ તો ન કરી શકાય ને. હા, જો કોઈ સેમિનાર હોય બ્રહ્મ જ્ઞાન નો અને બધા એકઠા થયેલા હોય બ્રહ્મ જ્ઞાન માટે જ સમજવા માટે કે ચાલો બીજા બધા જુદા જુદા સંપ્રદાયોના જે વેદોનો જે અર્થ તમે જે કરી રહ્યા છો તમારા સંપ્રદાય અનુસાર એ સમજાવો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે રેડી હો સમજવા માટે બ્રહ્મ જ્ઞાન ને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા તમારામાં એવી હોય જિજ્ઞાસા, તો અમને કોઈ વાંધો નથી, અમે શેર કરશું. હવે જેને બ્રહ્મ જિજ્ઞાસા જ ન હોય તેને શું શેર કરવાનું? મ્યુઝિક કોન્સર્ટમાં જઈને થોડી કઈ હું લેક્ચર આપું કે શુદ્ધાદ્વૈત એટલે શું, ચાલો સમજો હવે બધા. ન સમજાય ને. તો પ્રચાર તો શું છે કે આદિભૌતિક એસ્પેક્ટનો જ કરવામાં આવેલો છે, પ્રચાર વધુ કરવામાં આવેલો નથી. આદિભૌતિક એસ્પેક્ટનો પ્રચાર ઇનફ છે. હવે જો આગળની જે એની જે ઇન્ક્વિઝિટિવનેસ જે છે એ જો આધ્યાત્મિક અને આધિદૈવિક એસ્પેક્ટની હોય તો પછી એને તે રીતે પ્રચાર કરવો જોઈએ. અધિકારિતા હિસાબથી પ્રચાર કરો. અધિકારિતા જો બ્રહ્મ જિજ્ઞાસાની હોય તો પહેલા બ્રહ્મ શુદ્ધાદ્વૈત સમજાવવું જોઈએ. અધિકારિતા એટલે કે એની ઇન્ક્વિઝિટિવનેસ, ભાગવત આદિ ગૂઢાર્થોનું વર્ણન કરવું હોય તો આધિદૈવિક એસ્પેક્ટ સમજાવવો જોઈએ. આવે ને સમજમાં? એટલે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ તો આચાર્ય એમ કહે છે કે આપણા સંપ્રદાયના જે ભાષ્યાદિ જે ગ્રંથો છે તે બધા આદિભૌતિક ગ્રંથો છે. એનો મતલબ એવું નથી કે આદિભૌતિક એટલે કે ખરાબ, નિંદાર્થ જે છે શબ્દ પ્રયોજન નથી કરવામાં આવેલો આદિભૌતિક, કે કેમ કે એ નિકૃષ્ટ કોટીના ગ્રંથો છે તેથી કરીને અમે આદિભૌતિક કહીએ છીએ, એમ નહીં. એવો અર્થ નહીં સમજવો. એટલે આપણા સંપ્રદાયના જે ભાષ્યાદિ ગ્રંથો છે એને આદિભૌતિક ગ્રંથો કહેવામાં આવે છે. કેમ આદિભૌતિક ગ્રંથો એને કહેવામાં આવે છે? કેમ કે જો કે વિષય જે છે ભાષ્યાદિ ગ્રંથોનો વિષય શું છે? બ્રહ્મ છે. અને બ્રહ્મ જે છે જે સત્યમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એ તો દરેકને સમજાવાય હોય છે કે આ તો આનંદાત્મક આનંદ કરપાદ મુખોદરાદિ બ્રહ્મ છે. એ બ્રહ્મ વિશે જે શાસ્ત્ર વર્ણન કરતું હોય એ શાસ્ત્રને આદિભૌતિક કહી દેવું એ તો યોગ્ય ન ગણાય ને. તો એટલે એને સમજવું શું? જયારે આચાર્યો આપણા પૂર્વવર્તી આચાર્યો એમ કહે છે કે આ ભાષ્યાદિ ગ્રંથો આપણા સંપ્રદાયના આદિભૌતિક ગ્રંથો છે, એનો અર્થ એ છે કે કેમ કે ભાષ્યાદિ ગ્રંથોની અંદર બ્રહ્મ સિવાય બ્રહ્મના જેટલા ઇતર જે મતોનો માથાકૂટ જે છે કરવામાં આવેલી છે તે અર્થથી એને આદિભૌતિક કહેવામાં આવેલી. કેમ કે બ્રહ્મને જયારે આપણે
બ્રહ્મજ્ઞાનનો ડિસ્કશન, વેદ આદિનો ડિસ્કશન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે વેદાદિના અનુકૂળ અને વેદાદિના જે અનુકૂળ નહીં એવા જે શાસ્ત્રો છે તેની પણ ચર્ચા કરવી જ પડશે. કેમ તમે ઇસ્લામની ચર્ચા નહીં કરો, વેદનો ચર્ચા કરશો તો કરવું જ પડશે. ક્રિશ્ચિયાનિટીની ચર્ચા નહીં કરો, કરવું જ પડશે. તો હવે કેમ કે બધી માથાકૂટ કરવી પડે, તેથી કરીને એને આધિભૌતિક કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? એ માથાકૂટ તો કરવી પડશે ને. બહિર્મુખ ત્યાં અંતર્મુખતા નહીં રહી જાય સંપ્રદાયની, ત્યાં બહિર્મુખતા પણ થોડી બહિર્મુખ એટલે નેગેટિવ બહિર્મુખતા નહીં, હા, એક પોઝિટિવ બહિર્મુખતા પણ હોય છે. પોઝિટિવ બહિર્મુખતા એટલે કે સંપ્રદાયના કોર પ્રિન્સિપલ સાથે રહીને સંપ્રદાયનાથી ઇતર જે સંપ્રદાયો છે તેને પણ સમજીને કમ્પેરિઝન ને કોન્ટ્રાસ્ટિંગ કરવું, એ બહિર્મુખતા હું કહી રહ્યો છું. સમજમાં આવ્યું ને? એને આપણે પેલા નેગેટિવ સેન્સમાં બહિર્મુખતા નહીં કે અંતર્મુખતા તો હોય જ નહીં, માત્ર બહિર્મુખતા જ બહિર્મુખતા, એ નહીં. અંતર્મુખ અભ્યાસ છે ને, તુલનાત્મક અભ્યાસ. જેવી રીતે બાવા જે લે છે સર્વોત્તમ સ્તોત્ર ની અંદર તુલનાત્મક અભ્યાસ, તો એ જે એપ્રોચ જે છે, કેમ કે બીજા મતોની પણ ત્યાં માથાકૂટ કરવી પડશે. સમજમાં આવ્યું ને? માથા પચ્ચી તો કરવી પડશે ને અન્ય સંપ્રદાયોના સમજવા માટે. જેવી રીતે હું તમને અહીંયા સાંખ્ય સમજાઈ રહ્યો છું, તો સાંખ્ય સાથે આ મત કેમ યોગ્ય નથી, આ સાંખ્યનો મત અહીંયા કેમ નથી, એને સમજવા માટે સાંખ્ય મત પાછો સમજવો પડશે. હવે સાંખ્ય મત સમજો એટલે સંપ્રદાયથી ઇતર થયો ને, સંપ્રદાય ઇતર થયું, ભૌતિક એસ્પેક્ટ આવી ગઈ, આવે ને સમજમાં? એટલે આધિભૌતિક આધિદૈવિક છે. અને સંપ્રદાયનો જે મૂળ કોર પ્રિન્સિપલ જે છે ભક્તિ, એને તો આધિદૈવિક કહેવામાં આવે છે. એટલે ભક્તિથી રિલેટેડ, નિર્ગુણા ભક્તિથી રિલેટેડ જેટલા પણ ગ્રંથો છે એને આચાર્યોએ નિર્ગુણ કહ્યા છે. ષોડશ ગ્રંથોને નિર્ગુણ કહ્યા છે. બાય ધ વે, હા, ગ્રંથોને નિર્ગુણ કહ્યા છે કે આ તો અમારા નિર્ગુણ ગ્રંથો છે. અને એ જ ષોડશ ગ્રંથોનો પ્રચાર જે છે, જે શિષ્યમાં થવો જોઈએ ને, એ થતો જ નથી. શિષ્યમાં તો થવો જોઈએ ને. તમે હવે સંપ્રદાયમાં છો, સંપ્રદાય ઇતર ષોડશ ગ્રંથ થવા માંડ્યો, થવો જ ન જોઈએ. સંપ્રદાયના કરો ને તો એ સિદ્ધાંતની વિરુદ્ધ નથી જતું એમ? હા, શું કહ્યું? મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ નથી, એ આધિભૌતિક એસ્પેક્ટ નો પ્રચાર કરો તો એમ. પ્રચાર કરવાની તો આમ તો આપણા સંપ્રદાયમાં ના છે ને. ના, કરી શકાય, કોઈ વિરોધ નથી. મહાપ્રભુજી ત્યાં એવું નથી કહ્યું. મહાપ્રભુજી એવી કઈ આજ્ઞા નથી એક્સેપ્ટ કે જ્યાં બ્રહ્મ જિજ્ઞાસા ન હોય ત્યાં બ્રહ્મનો ડિસ્કશન ન કરવું જોઈએ. તે તો મૂળ વેદનો જ અધિકારનો વિષય છે. વેદ એમ કહે છે કે પ્રથમ તો બ્રહ્મજ્ઞાન જે છે, જેવી રીતે શંકરાચાર્યજી એક્સપ્લેન કરે છે કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્રમ, ફલભોગ વિરાગ, 3-4 બીજા પણ ક્રાઇટેરિયા શંકરાચાર્યજી કહે છે કે પહેલા તો વૈરાગી હોવો જોઈએ, સંસારથી વિરક્ત હોવો જોઈએ, નિત્ય ને અનિત્યનો વિવેક હોવો જોઈએ, વર્ણાશ્રમી હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્ર ફલ ભોગ વિરાગ. હા, અહીંયાનો આલોકનો ફલ અને પરલોકનો ફલથી વિરાગતા હોવી જોઈએ. આ બધું હોય તો અમે બ્રહ્મજ્ઞાન આપશું. શમ દમ બધું જોઈએ. હવે અહીંયા અત્યારે તો બ્રહ્મજ્ઞાન ની પણ વાત નથી કરતો, સમજમાં આવે ને? અહીંયા તો હું જસ્ટ ચર્ચા કરી રહ્યો છું કે આપણે આપણા સંપ્રદાયનો સ્ટેન્ડ શું છે ભૌતિક એસ્પેક્ટ ની અંદર કરવામાં કોઈ વાંધો નથી, એઝ લોંગ એઝ કે સામે વાળો બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં બ્રહ્મ જિજ્ઞાસુ હોય, એઝ લોંગ એઝ ધેટ, એઝ લોંગ એઝ એને વેદ જિજ્ઞાસા હોય, એઝ લોંગ એઝ કે સંપ્રદાયના સ્ટેન્ડ વિશે જિજ્ઞાસા હોય, કોઈ પ્રોબ્લેમ નથી ને શેર કરવામાં, ભૌતિક એસ્પેક્ટ ને શેર કરવામાં. કારણ કે એ શેર કરી જ રહ્યા છે, ભાષ્યાદિથી નહીં શેર કરી રહ્યા, આપણે કરી જ રહ્યા છે.
સાંખ્ય સાથે આપણે વાત નથી કરી રહ્યા, પૂર્વ પક્ષી સાથે કરી રહ્યા છે. હા, તો કોઈ વાંધો નથી. તમે જે રિલિજિયસ કોન્ફરન્સમાં જાઓ છો એ આજે ભૌતિક સ્વરૂપ કહેવાય? હા, એ ભૌતિક જ કહેવાય. એ ભૌતિક જ કહેવાય, એ દૈવિક ન કહેવાય અને આધ્યાત્મિક પણ ન કહેવાય. એ તો ભૌતિક જ કહેવાશે ને, કેમ કે મારે બીજા બધાના માથાકૂટ કરવા પડશે ને, બીજી બધી સંપ્રદાયોની. સમજમાં આવ્યું ને? એવી રીતે મહાપ્રભુજી જે છે અન્ય માયાવાદીઓ સાથે વાદ કરતા, હવે ત્યાં એમને આક્ષેપ કરવો? સામે બી એવા જિજ્ઞાસુ હોવા જોઈએ એવો તો અર્થ લેવાનો ને. હા, એ તો અર્થ લેવો જ પડે. જો ઇન્ક્વિઝિટિવનેસ હોય તો એને ઉત્તર આપવો જોઈએ. હવે ઇન્ક્વિઝિટિવનેસ જ ના હોય તો ત્યાં જાહેરાત કરીને કહેવા જવું એ તો ખોટું જ છે ને. હા, ભેંસ આગળ ભાગવત કરવાનો તો કોઈ વિષય જ નથી. જો સામેવાળી ભેંસ જ હોય તો એને વિતંડાવાદી હોય એવા બધાની જોડે શું વાત કરે? નહીં, વિતંડા કરતો હોય તો પણ વાંધો નથી એને સાથે વાત કરવામાં, પણ સામેવાળો ની ઈચ્છા જ ન હોય કે મારે આ ડિસ્કશન જ નથી કરવું, તો શા માટે બ્રહ્મજ્ઞાન, શા માટે એના સાથે શુદ્ધાદ્વૈતનું ડિસ્કશન કરવું? ન કરવું જોઈએ. જેમ મેં તમને કહ્યું, મ્યુઝિક કોન્સર્ટમાં જઈએ તો ત્યાં બ્રહ્મજ્ઞાનનો લેક્ચર થોડી અપાય, ન અપાય ને. એવી રીતે સંપ્રદાયની અંદર આધિદૈવિક ગ્રંથો ષોડશ ગ્રંથો છે. નો અધ્યયન માત્ર શિષ્યને જ કરાવવામાં આવતો. સુબોધનીજી આધિદૈવિક છે નહીં, એકચ્યુઅલી સુબોધની ઇત્યાદિ જે ગ્રંથો છે તેમને આધ્યાત્મિક પક્ષમાં ગણાવ્યા છે. આધ્યાત્મિક અને આધિદૈવિક પણ ઘણી જગ્યાએ લખેલું હોય છે. ષોડશ ગ્રંથોને આધિદૈવિક ગણવામાં આવે છે. તે રીતે એ આચાર્ય એવી રીતે કહ્યું છે. તો કેમ કે હવે તેથી કરીને જુઓ તમે કે ષોડશ ગ્રંથો અન્ય સંપ્રદાયમાં સમજાવવા લાગ્યા છે. એ લોકો વિવેક ધૈર્ય આશ્રય તો એ કે છે તો મહાપ્રભુજીનો શું છે કે મેનેજમેન્ટ કરવાની, એટલે કે હવે અત્યારના મેનેજમેન્ટ માટે ષોડશ ગ્રંથો વાંચવા જોઈએ. અરે ભાઈ સાહેબ, ષોડશ ગ્રંથો શા માટે જરૂરી છે મેનેજમેન્ટ માટે? જે ભૌતિક ગ્રંથો છે એને તમે લગાવો ને મેનેજમેન્ટ માટે. ષોડશ ગ્રંથોનો કોઈ રિલેશન નથી મેનેજમેન્ટ સાથે. મગજ વાપરવું પડે. મેનેજમેન્ટમાં આ લોકો એમ કહે વિવેક ધૈર્ય આશ્રય શરણાગતિ કૃષ્ણાશ્રય. એ કૃષ્ણાશ્રય મેનેજમેન્ટને શું લેવા દેવા? MBA ના સ્ટુડન્ટને કૃષ્ણાશ્રય સમજાવીને શું કરશો? વિવેક ધૈર્ય આશ્રયને સમજાવીને શું? જાઓ સાયકોલોજીમાં જાઓ ને, બધું પડેલું જ છે સાયકોલોજીના લિટરેચરની અંદર. એ લિટરેચર લાવો ને ભણાવી દો MBA ના સ્ટુડન્ટ. એમાં વિવેક ધૈર્ય આશ્રયની શું જરૂર છે ત્યાં? Psychology literature is filled up with all these things. Isn't it so obvious કે વિવેક રાખવું જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ ને આશ્રય રાખવું જોઈએ મેનેજમેન્ટમાં, જ્યારે મેનેજમેન્ટ કરતા હોય ત્યારે? Isn't it obvious? Why do we have to use વિવેક ધૈર્ય આશ્રય there? લોકોથી કામ કરાવવું હોય, પીપલ મેનેજમેન્ટ કરાવવું, એમાં વિવેક રાખવો જોઈએ. હા, આ તો બહુ દેખીતી વાત છે. એમાં શું ગ્રંથ તમને ધૈર્ય રાખવું જોઈએ? હા, પેશન્સ રાખવું જોઈએ. બધા જ મેનેજમેન્ટ વાળા લખે છે કે પેશન્સ રાખવું જોઈએ, હોટ હેડેડ ના હોવો જોઈએ. બરાબર. હવે એમાં વિવેક ધૈર્યાશ્રયને શું કામ? ત્યાં કોઈ કામ નથી. વિવેક ધૈર્યાશ્રયનો કામ ભક્તિના માટે છે. અહીંયા જે મહાપ્રભુજીએ ગ્રંથ લખ્યો છે તે ત્યાં મેનેજમેન્ટ માટે મહાપ્રભુજી નથી લખ્યો. મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથ લખવાનો આશય એક જ છે, માત્ર ને માત્ર પુષ્ટિ ભક્તિને દ્રઢ કરવા માટે જ આ ષોડશ ગ્રંથો છે. મારા એ બધા ગ્રંથો મેનેજમેન્ટ માટે વિનિયોગ થાય એ મહાપ્રભુજીનો કદાપી આશય નથી. મહાપ્રભુજી ઈચ્છે પણ નહીં કે એવા આધિદૈવિક ગ્રંથો મેનેજમેન્ટમાં જાય. શું કરવા જાય? એમને કોઈ પડી નથી મેનેજમેન્ટમાં જાય તે ના જાય, અને જવું પણ ના જોઈએ. આધિદૈવિક ગ્રંથો શા માટે મેનેજમેન્ટમાં જાય? શા માટે તે ખબર પડે કે કૃષ્ણાશ્રય, કૃષ્ણને એમને શું લાગે વળગે? એ તો બધા એથિસ્ટો હશે ત્યાં, નિરીશ્વરવાદીઓ પણ હશે. એમાં કૃષ્ણને સમજાવી નિરીશ્વરવાદીને શું કરવાનું? ખબર નથી પડતી કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું. એટલે ગ્રંથો સમજો કે ગ્રંથો
ભૌતિક ગ્રંથો હોય તો એનો ડિસ્કશન તમે અધિકાર અનુસાર કરી શકો, પણ જે આધિદૈવિક પક્ષો જે છે, આધિદૈવિક ગ્રંથો છે, તેને તો શિષ્યમાં જ કરવો જોઈએ, શિષ્યેતર કરવું જ ન જોઈએ ઉપદેશ. શિષ્ય જ નથી તો ષોડશ ગ્રંથનો ઉપદેશ કર્યો કેમ? તમે કરવું જ ન જોઈએ. પ્રથમ તો ષોડશ ગ્રંથોનો વિનિયોગ થવો જ ન જોઈએ સંપ્રદાય ઇતર જે ગ્રંથોનો વિનિયોગ જો થઈ શકે એ ભૌતિક ગ્રંથો, આદિભૌતિક ગ્રંથો જે ભાષ્યાદિ ગ્રંથો છે તેનો થઈ શકે સંપ્રદાય ઇતર વિનિયોગ. આયન સમજમાં? સંપ્રદાય ઇતર વિનિયોગ એટલે કે ઇતર સંપ્રદાય સાથે જો વાદ વિવાદ કરવો પડે તો ભાષ્યાદિ ગ્રંથોને ડિસ્કશન કરી શકાય. કેમ કે વાદનો તો નેચર જ એ છે કે પોતાનો મત અને સામેનો મત કરો. એવી રીતે અહીંયા પાછું ડાયગ્રેસ થઈ ગયા આપણે. એવી રીતે અહીંયા બાલાકી જે છે, અજાત શત્રુ જે છે, એમાં બાલાકીનો આ અહંકાર હતો કે હું બ્રહ્મજ્ઞાની છું. અજાત શત્રુ પાસે ગયો. અજાત શત્રુ સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ શિષ્યની કોઈ શિષ્ય કે ગુરુ શિષ્યનો કોઈ સંબંધ નહીં, છતાં પણ તે ગયો અને તેણે એમ કહ્યું કે હું બ્રહ્મજ્ઞાની છું, મારા પાસેથી બ્રહ્મજ્ઞાન લો, હું તમને બ્રહ્મજ્ઞાન આપું છું. તે રીતે જયારે બ્રહ્મજ્ઞાન આપવાનું જે ત્યારે એ પ્રવૃત્ત થયો બ્રહ્મજ્ઞાન આપવા માટે, ત્યારે તેણે શરૂ કર્યું બ્રહ્મજ્ઞાન આપવાનું. એ છે સહોવાચ બાલાકીર્ય. આ બધું એક 1 by 1 નથી વાંચવાનું, બધી શ્રુતિ પણ હું તમને બેઝ સમજાવી દઉં છું. એ કહે છે કે આદિત્ય પુરુષ તમેવ આહૌ ઉપાસયતિ. પ્રથમતયા બાલાકીએ કહ્યું કે જે અમે જે આદિત્ય મંડળની અંદર જે અંતઃપ્રવિષ્ટ જે પરમાત્મા છે તેની અમે ઉપાસના કરીએ છીએ, પરમાત્મા એના ઉપાસના કરી રહ્યા છીએ. એવી રીતે બાલાકીએ શરૂ કર્યું. એટલે એક્સટર્નલ થી ઇન્ટરનલ આવી રહ્યો છે બાલાકી. સમજમાં આવ્યું ને? મેં તમને કહ્યું નેતિ ધોતી કરવાનો જે શાસ્ત્રનો એક્સપ્લેન કરવાની પદ્ધતિ છે. શાસ્ત્રે એ ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવિટીનો એટલો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી રાખતી. જે સબ્જેક્ટિવ છે તે ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ છે સબ્જેક્ટ. જે એક્સટર્નલ છે તે ઇન્ટરનલ છે, ઇન્ટરનલ છે તે એક્સટર્નલ છે. આવ્યું ને? યથા દેહે તથા પિંડે એવી રીતેનો ન્યાય છે. એટલે જેવી રીતે બ્રહ્માંડ છે તેવી રીતે આપણું શરીર પણ એવું છે. એવી રીતે એક્સટર્નલ ઇન્ટરનલ નો એટલો બધો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ રાખતા નથી ઉપનિષદ. કન્ટિન્યુઅસલી એને ક્લિયર કરવાનો ટ્રાય કરે છે. તેવી રીતે બાલાકીએ શરૂ કર્યું કે જે આદિત્ય મંડળની અંદર જે સ્થિત છે તેની અમે ઉપાસના કરી રહ્યા છે પરમાત્મા તરીકે. જે અમે તમને પહેલા પણ સમજાવ્યું હતું ને, કયા અધિકરણમાં આપણે કયો છે ભૂમાધિકરણ અને બીજો પણ જે પ્રથમ જે મેં તમને પહેલા પ્રથમ પાઠની અંદર મેં તમને સમજાવ્યું હતું ને, કયું હતું જે આનંદમય અધિકરણ, પછી કયું હતું અંતસ્થ ધર્માધિકરણ ની અંદર. ધર્માધિકરણ ની અંદર આદિત્ય અંતસ્થ ધર્માધિકરણમાં મેં તમને સમજાવ્યું હતું કે સુવર્ણ દાઢી વાળો પુરુષ સમજાય છે અંતસ્થ ધર્માધિકરણમાં. હા બસ એ જ. તો અહીંયા પણ અંતસ્થ ધર્માધિકરણ એના જે અહીંયા એ કહે છે કે અથય એષ અંતરાદિત્ય હિરણ્મય પુરુષો દ્રશ્યતે. હા, તો અંતસ્થ ધર્માધિકરણ ની અંદર આપણે જોયું હતું ને જે અહીંયા પુરુષ છે પરમાત્મા છે. આદિત્ય પુરુષસ્તમેવમ આહ. સૂર્યની અંદર હિરણ્યમય પુરુષ છે. આદિત્ય મંડળ ની અંદર જે પ્રવિષ્ટ જે પરમાત્મા છે, આદિત્ય મંડળ ને ચલાવનાર જે પરમાત્મા, તેને અમે ઉપાસના કરી રહ્યા છીએ. એવી રીતે બાલાકીએ અજાતશત્રુને ઉપદેશ આપ્યો.
અજાતશત્રુનો જવાબ જુઓ. અજાતશત્રુ કહે છે અજાતશત્રુએ જવાબ આપ્યો તેના એમાં કે અમને આ વિષયમાં અમને સંવાદ કરવો નથી. આ વિષયમાં અમને સંવાદ કરવો નથી. કેમ નથી કરવો? તો તેમ કહે છે કે આદિત્ય મંડલ જે છે એ બૃહત પાંડરવાસા અતિષ્ઠા સર્વેશામ ભૂતાનામ મૂર્ધેતિવા. આદિત્ય મંડળ અંતર્ગત જે પુરુષ જે છે તે બૃહત પાંડરવાસા છે. બૃહત પાંડરવાસા એટલે કે બૃહત એટલે કે ઘણો, મોટો, મહાન. બૃહત એટલે મહાન, મહાન છે. પાંડરવ વાસા છે, સફેદ વર્ણના વસ્ત્ર ધારણ કરનારો મહાન પુરુષ છે. અને અતિષ્ઠા છે, બધાથી ઉપર છે. સર્વેશાન ભૂતાનામ મૂર્ધેતિ, બધા ભૂતોથી ઉપર સ્થિત છે આદિત્ય મંડળ. સમજમાં આવ્યું ને? આ તો દેખીતી વાત છે ને. હવે આદિત્યની જ બ્રહ્મ તરીકે ઉપાસના કરવી એ અજાતશત્રુ કહે છે કે હા, આદિત્ય મંડળની અંદર પ્રવિષ્ટ જે પુરુષ છે તેની બ્રહ્મત્વની ઉપાસના કરો. તેમાં તો ખાલી બ્રહ્મનો એક જ પાસો આવ્યો. કયો પાસો આવ્યો? કે જે બધાથી મહાન છે, બધાથી ઉપર અતિક્રમણ કરીને રહે છે, બધાથી ઉપર સ્થિત છે, બધાનો મસ્તક છે, મૂર્ધા છે, બધા ભૂતોનું મૂર્ધા છે, મસ્તક છે. એવી રીતે ઉપાસના કરીએ છીએ અમે. પણ ધ હોલ તો હજુ ઉપાસના આવી નહીં. સમગ્રતયા ઉપાસના તો અહીંયા આવી નહીં. એટલે કહે છે ઠીક છે, તો બીજું શું બ્રહ્મ છે? તો પછી આગળ બાલાકી એમ કહે છે ચંદ્રમંડલની અંદર ચંદ્રમસી પુરુષસ્તમેવહમ ઉપાસયતિ. ચંદ્રમંડલની અંદર જે અંતર્યામી પુરુષ જે છે તેની અમે બ્રહ્મરૂપથી ઉપાસના કરી રહ્યા છે. તો ફરીથી પાછો એ કહે છે કે ભાઈ ચંદ્રમંડલની અંદર બ્રહ્મત્વેનો ઉપાસના કરો, સારી વાત છે, પણ એટલું જ નહીં કરવું જોઈએ. ચંદ્રમંડલમાં જ એટલું નહીં કરવું જોઈએ. કેમ કે ચંદ્રમંડલ અંતર્ગત પુરુષની જે ઉપાસના કરે છે, અને કેમ કે ચંદ્ર જે છે તે બેઝિકલી અન્નનો આત્મા છે. ચંદ્ર એ જો કહે છે ચંદ્ર જે છે તે અન્નનો આત્મા, અન્નસ્ય આત્મા ભવતી. બરાબર. ચંદ્રથી ઊંધી ક્લેદન ન થાય ત્યાં સુધી તો અન્ન પ્રકટ જ ન થાય. તો ઈંદુ જે છે ઊંધી ક્લેદનેથી બનેલો છે. તો ચંદ્રમંડલની અંદર જે પુરુષ જે છે એની બ્રહ્મત્વનો ઉપાસના કરો, પણ એ તો એક ગુણ જ થયો બ્રહ્મનો, અન્ન આત્મા હોવાનો. બસ હજુ એની સમગ્રતા ઉપાસના તમે ક્યાં કરી? તમે તો ખાલી એક ગુણ, ચંદ્રનો ગુણ લઈને એની ઉપાસના કરો છો કે ચંદ્રમાં જે શક્તિઓ છે એ બ્રહ્મની શક્તિ. અરે વેરી ગુડ, ધેટ્સ ફાઇન, પણ એ તો એમાંની એકાદ શક્તિ છે. પરાસ્ય શક્તિ વિવિધૈવ શ્રૂયતે. એની તો કેટલી બધી શક્તિઓ છે. સમજમાં આવે ને? અજાતશત્રુ કેમ ના કહે છે એને. એવી રીતે આગળ કહે છે વિદ્યુન મંડળમાં જે અંતર્યામી સ્થિત છે, એવી રીતે મેઘમંડળમાં અંતર્યામી જે સ્થિત છે એની ઉપાસના, આકાશ મંડળમાં જે સ્થિત છે તેની ઉપાસના કરીએ, વાયુમંડળમાં અંતર્યામી પુરુષ છે તેની બ્રહ્મરૂપથી ઉપાસના કરીએ, અગ્નિમંડળ, અગ્નિ જલમંડળ, પછી દર્પણમાં આવ્યા કે દર્પણમાં જે પુરુષ છે તેની અમે બ્રહ્મત્વેનો ઉપાસના કરી રહ્યા છે. અને દર્પણથી પછી પ્રતિધ્વનિમાં આવ્યા, પ્રતિધ્વનિની અંદરથી પછી શબ્દ ધ્વન્યાત્મક પુરુષ જે છે તેની ઉપાસના અમે, છાયામય પુરુષ, છાયામય પુરુષ, પછી શરીર અંતર્વર્તી પુરુષ, પ્રાણરૂપ પુરુષ, જો અહીંયા એક્સટર્નલ થી ઇન્ટરનલ આવે છે,
જોયું ને તમે? પછી નેત્રમાં યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે જોયું હતું તે ઉપકૌશલ સંવાદની અંદર. એવી રીતે અહીંયા પણ આવે છે કે જે રાઈટ હેન્ડ જે રાઈટ આઈ છે અને લેફ્ટ આઈ છે તેમાં પણ જે વિદ્યમાન જે પુરુષ જે છે તેની અમે બ્રહ્મત્વનો ઉપાસના કરી રહ્યા છે. ત્યાં સુધી આવીને આ સંવાદ અટકે છે. પછી અજાતશત્રુ તો દરેકે દરેક માં જે બ્રહ્મત્વનો ઉપાસના કરે છે તે બધી દરેકે દરેક ફેક્ટર ને તે નાના કહે છે કે નહીં એટલું જ નથી આ બ્રહ્મ, એનાથી વધારે છે બ્રહ્મ, આ એટલું જ બ્રહ્મ નથી. એટલે ત્યાં સુધી આવીને બાલાકીનો બધો બ્રહ્મ જ્ઞાન નો જે બધું જે નિધિ હતું એ બધું વપરાઈ ગયું. હવે એની પાસે વધારે કઈ જ્ઞાન હતું નહીં. ત્યારે આવીને અજાતશત્રુ કહે છે કે આટલું જ તમારું બ્રહ્મ જ્ઞાન છે, અહીંયા સુધીનું જ, આટલી જ રેન્જ છે તમારી બ્રહ્મ જ્ઞાનની? તો કે હા, આનાથી વધારે અમને ખ્યાલ નથી. ત્યારે અજાતશત્રુ કહે છે કે તો પછી હું તમને સમજાવું કે આ શું છે બ્રહ્મ જ્ઞાન. ત્યારે આવીને બાલાકી કહે છે કે એકચ્યુઅલી માં તો હું તમારા પાસે એટલા માટે આવ્યો હતો કે હું તમારાથી બ્રહ્મ જ્ઞાન લઉં. તમારાથી હું બ્રહ્મ જ્ઞાન લઉં, તેથી હું તમારી કીર્તિ સાંભળીને હું તમારા પાસે આવ્યો, જેથી હું તમારા પાસેથી હું બ્રહ્મ જ્ઞાન લઉં. કેમ કે અમને ખ્યાલ છે કે તમે બ્રહ્મ જ્ઞાની છો. તેથી આ ભાવથી એને બાલાકી એમને રિક્વેસ્ટ કરી કે હવે અમને બ્રહ્મ જ્ઞાન આપો. તેથી કરીને અજાતશત્રુને વિનંતી કરી. ત્યારે અજાતશત્રુને વિનંતી કરી ત્યારે સભામાં હતા તેઓ. અને કેમ કે સભામાં આવી રીતે જયારે કહેવામાં આવે, કોઈ બ્રાહ્મણ ક્ષત્રિયને રિક્વેસ્ટ કરે કે તમે અમને બ્રહ્મ જ્ઞાન આપો, તો એ બરાબર ન કહેવાતું. અને તેથી કરીને અજાતશત્રુ એમ કહે છે કે આપણે એકાંતમાં જઈને આનું ડિસ્કશન કરીશું. કેમ કે ક્ષત્રિય એ બ્રાહ્મણને ઉપદેશ કરવો એ તો બહુ જ નિંદનીય છે, એવું કરી ન શકાય વર્ણાશ્રમના સિસ્ટમની અંદર. અને તેથી કરીને તેણે ત્યાં તો સભાની અંદર તો ઉપદેશ ના આપ્યો, તેમને એકાંતમાં લઈ જઈને, હજુ પણ બહુ અવાજ આવે છે, મ્યુટ કરો, એકાંતમાં લઈ જઈને અજાતશત્રુ જે છે રાજા, તે બાલાકીને લઈને એક વનમાં જાય છે રાત્રિમાં. આટલું સમજમાં આવી ગયું અહીંયા સુધી? આ તો સ્ટોરી જ હતી આમ તો, પણ અંદર જે સમજવાની વાત છે હવે આવશે. અહીંયા સુધી સમજમાં આવ્યું? હા. હવે ત્યાં બાલાકી અને અજાતશત્રુ જયારે વનમાં વિચરણ કરતા હતા એકાંતમાં, હવે આપણો વિષય આવે છે અહીંયા. આપણો વિષય અહીંયા છે. ત્યારે અજાતશત્રુએ એક સૂતો માણસ જોયો ત્યાં. અને સૂતા માણસને જોઈને અજાતશત્રુએ સંબોધન કર્યો એ પુરુષને, એ સૂતા માણસને જગાવવા માટે. અને જગાવવા માટે એને શું સંબોધન વાપર્યો? એને સંબોધન વાપર્યો કે હે બૃહન, હે પાંડરવાસા, હે સોમરાજન. આમ 3 વખત સંબોધન કર્યો. હે બૃહન, હે પાંડરવાસા, હે સોમરાજન. આવી રીતે જયારે સંબોધન કરીને પુરુષને જગાવવાનો પ્રયાસ કર્યો, એ પ્રયાસ વિફળ રહ્યો. એ જાગી ન શક્યો, જાગ્યો નહીં એ સુતેલો માણસ. અહીંયા જોજો, અહીંયા તમે આ સ્ટોરી છે પણ એમાં આ જ વિષય છે આપણો. એટલે અહીંયા જોડે ધ્યાનપૂર્વક એને ધ્યાન આપજો. તમે ધ્યાનપૂર્વક એને શ્રવણ કરજો, માત્ર શ્રવણ નહીં કરતા, એની અંદર પ્રોસેસિંગ કરજો. બ્રેન ની અંદર
એ 3 સંબોધન કર્યા છતાં પણ જયારે એ પુરુષ જાગ્યો નહીં, સુતેલો માણસ, ત્યારે એને શું કર્યું? લાકડી વાળી, એક લાકડી લઈને એને મારી પાછળથી, પુરુષ ઉઠી ગયો. હવે અહીંયા જ બધો બ્રહ્મ જ્ઞાન છે. આ સમગ્ર જે દૃષ્ટાંત બતાવ્યો ને, જે અજાત શત્રુએ બાલાકીને, આ દૃષ્ટાંત થી જ ઘણું બધું કહી દેવામાં આવે છે. અહીંયા શું સમજાયું તમને કે જયારે બૂમ પાડીને સમજાવવામાં આવે છે, ઓ બૃહન, હે પાંડરવાસા, હે સોમરાજન, ત્યારે ઉઠ્યો નહીં, પણ એક લાકડી મારવાથી ઉઠી ગયો. તો એની જે આખી પ્રોસેસિંગ જે સિસ્ટમ જે છે એને સમજવી પડશે કે કેવી રીતે ઉઠી, કેવી રીતે ગયો. વાણી કામ ના કરી. તો સંબોધન શું હતો? સંબોધન હતો હે બૃહન, જે પેલા કીધું તું તે જ એમણે પણ કીધું. એક્ઝેક્ટલી, એ સમજમાં આવ્યું ને તમને? બહુ સરસ. એક્ઝેક્ટલી. બાલાકીએ શું કહ્યું હતું કે યા આદિત્ય તિષ્ઠન, આદિત્ય મંડળ ની અંદર જે બૃહન પાંડરવાસા છે તે અમે એની ઉપાસના કરી રહ્યા છીએ. તો ચાલો બોલાવો કોઈક ને આદિત્ય, હે પાંડરવાસા. કોઈ ઉભું થાય છે? નથી. કોઈ તો ઉભું થતું નથી. ચંદ્રમંડળ ની અંદર જે વિદ્યમાન જે પુરુષ છે તેની અમે ઉપાસના કરીએ. તો બોલાવો ચાલો બધાને ચંદ્ર, હે સોમરાજન. ઉભું થાય છે? નથી થતો. બૃહન, એ કોઈ ઉભો નથી થતો. હે બૃહન, કોઈ ઉભું થતું નથી સંબોધન કરવાથી. સમજમાં આવ્યું ને? તો ઉભું કેવી રીતે થાય છે? નહીં, એ પોઈન્ટ નથી. પણ પોઈન્ટ શું છે? પોઈન્ટ બીજો છે. લાકડી મારવાથી ઉભો ચડી એવું નહીં. બરાબર. તો એ પોઈન્ટ થી એ નથી કહેવામાં આવે કે ઉભો કેવી રીતે. પ્રોબ્લેમ એ છે અહીંયા એ જણાવવા માંગે છે તેઓ કે આખી જે એનાલિટિકલ વર્કિંગ જે છે ઇન્ટરનલી, કે દરેકે દરેક રૂપનામમાં જે વર્કિંગ ફોર્સ જે છે તે વર્કિંગ ફોર્સ બ્રહ્મનો છે, પરમાત્માનો છે. વર્કિંગ ફોર્સ જે ફંક્શનલ ફોર્સ જે છે તે ફોર્સ છે તે પરમાત્માનો ફોર્સ છે. તેને સમજવાનો અહીંયા, તેને સમજાવવાની અહીંયા તેને પ્રયાસ કરેલો છે. અને તેથી કરીને કહે છે કે જયારે કોઈ માણસ સૂતો હોય ત્યારે અચેતન જેવો સૂતો હોય છે, અચાનક ચેતન કેવી રીતે બની જાય છે? જો અચેતન જેવો સૂતો હોય છે તો વાણીની પણ ત્યાં વાણી પણ ત્યાં પહોંચી નથી શકતી, તેનાથી તે જગાવી નથી શકતી. અચેતન જેવો સૂતો હોય છે ત્યારે અચાનક એ કોન્શિયસ કેવી રીતે આવે છે, કોન્શિયસ સ્ટેટમાં કઈ રીતે આવી જાય છે? જે સુષુપ્તિ અવસ્થાની અંદર પહોંચેલો જે જીવ છે તે અચાનક પાછો કોન્શિયસ સ્ટેટની અંદર જાગૃત અવસ્થાની અંદર કઈ રીતે આવે છે? સમજવા આવ્યું ને? થી જે જાગૃતિ અવસ્થા અને જાગૃતિ સુષુપ્તિની અવસ્થા જે છે તેમાં આવાગમન જે છે તે કઈ રીતે થાય છે, અને એમાં કંટ્રોલર જે છે કોણ છે તે અહીંયા જે આત્માની પણ જે આત્મા પરમાત્મા છે તેને સમજાવવાનો અહીંયા અભિગમ છે કે જે આત્માની પણ જે આત્મા જે છે એ કોણ છે એને તમે સમજી જશો તો આદિત્યમાં પણ એ જ છે. એ ઉપલક્ષણ વિધેયતા જે છે બધે જ એપ્લાય થશે. અને તેથી કરીને પછી પ્રશ્ન પૂછે છે અજાત શત્રુ બાલાકીને કે જો આ જોયા પછી તમને શું લાગે છે કે આ જે એનો આત્મા છે ક્યાં સ્થિત હતો, ક્યાંથી તે પાછો આવ્યો? કેમ કે હતો અચેતન, બોલાવાથી પણ જાગ્યો નહીં, અચેત હતો. અચેત હતો તો તે વખતે તે ક્યાં હતો? એની ચેતના ક્યાં હતી? સુષુપ્તિ અવસ્થામાં. ક્યાં હતો? એની આત્મા ક્યાં હતી તે વખતે? અચેતન હતો ત્યારે. અને જયારે તેને એક યષ્ટિ મારવામાં આવી, લાકડી મારવામાં આવી, ક્યાંથી પાછો આવી ગયો અને ક્યાં એ સ્થિત થયો? આ 3 પ્રશ્ન કરવામાં આવ્યા એને બાલાકીને. અજાત શત્રુએ પૂછ્યા કે સમજમાં આવ્યું કઈ?
આ દૃષ્ટાંતથી મેં શું સમજાવ્યું તમને? ત્યારે બાલાકીને સમજમાં ના આવ્યું, તેથી તેને સમજાવ્યું અજાતશત્રુએ. હવે અહીં સંદેહ છે. સંદેહ હવે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે કે સંદેહ શું છે આની અંદર. આટલું સમજમાં આવ્યું ને અહીંયા સુધી? ચલો એ રાખીએ. દડાઈના ચરણ ન કેરો ભરોસો, દડાઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દડાઈના ચરણ ન કેરો, साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सूर कहा कहे दिविधांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की, श्री द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण.